બનાસકાંઠામાં ડીસા એ ભાજપનો ગઢ રહ્યો છે। લોકસભા હોય કે વિધાનસભા હંમેશા માટે ભાજપનો ગઢ રહ્યો છે। ત્યારે ગત લોકસભામાં પણ પરબતભાઈ પટેલને જિલ્લાની સૌથી વધુ લીડ ડીસામાંથી મળી હતી। બનાસકાંઠામાં લોકસભાની બેઠક માટે 7 વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં પાલનપુર, દાંતા, ડીસા, ધાનેરા, થરાદ, વાવ, દિયોદરનો સમાવેશ થાય છે। ત્યારે આ 7 મત વિસ્તારમાં ડીસા હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે। ગત વિધાનસભામાં પણ ડીસામાંથી ભાજપના ઉમેદવાર 43,000 ઉપરાંત મતોથી વિજેતા થયા હતા। તો 2014 અને 2019માં પણ ડીસાએ લોકસભા ઉમેદવારને ખોબલે મત આપ્યા હતા। ગત 2019 લોકસભામાં પરબતભાઈ પટેલ સામે કોંગ્રેસના પરથીભાઈ બટોળ ઉમેદવાર હતા, ત્યારે પણ ડીસાએ પરબતભાઈ પટેલને 79,000થી વધુ મતોની લીડ આપી હતી। આમ ડીસા શરૂઆતથી ભાજપનો ગઢ રહ્યો છે। ડીસા માટે નરેન્દ્ર મોદીને લાગણી હોય ગઈકાલે જાહેર સભા ડીસા ખાતે કરી હતી અને તેના કારણે રેખાબેનને જીત માટે મોટી લીડ મળે તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે। જોકે 2024માં પણ ભાજપને વધુ મત મળે તે માટે ભાજપના નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને 1.25 લાખની લીડ અપાવવાની જાહેરાત પણ ભાજપના નેતાઓએ સ્ટેજ પરથી કરી ચૂક્યા છે। ત્યારે કોંગ્રેસ ગાબડું ના પડે તે માટે ભાજપના તમામ પ્રયાસો શરૂ કર્યા છે। જોકે હાલ તો ડીસા મત વિસ્તારમાં ક્ષત્રિય અને ઠાકોર સમાજને મનાવવા ભાજપના નેતાઓ સતત ગુપ્ત બેઠકો અને તેમને મનાવવાના પ્રયાસો શરૂ કર્યા છે। જોકે હજુ ચૂંટણીને 4 દિવસ બાકી છે, ત્યારે અનેક ફેરફારો સાથે મતદારોને રીઝવવાના પ્રયાસો થશે।